છે ને? જી આવે છે. હા, પહેલા તો સમજવાની વાત છે કે આ કોઈ પણ એક આ ભગવદ્ ગીતામાં ભણાવવાથી કોઈ ને તકલીફ પડે કે કોઈ હાર થાય, કોઈ જીત થાય, આ પહેલાથી આપણે છે ને એને દૂર રાખવાની વાત છે. આ બીજી વસ્તુ કે ધોરણ 6 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વોટિંગ નથી કરવાના. દરેક વસ્તુને તમે પોલિટિકલ એજન્ડાથી ના જુઓ. આજે ભગવાન શ્રી રામનું મંદિર સ્થાપિત થયું તો ત્યાં નાનાથી માંડીને વૃદ્ધાવસ્થા બધા લોકો જવાના છે, તો એમાં કઈ પોલિટિકલ એજન્ડા ના આવ્યા. એ સંકલ્પ હતો અને અમે કર્યું. અમારા ઘણા બધા અમારા રાજકારણના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે અમે પોલિટિકલ કરીએ છીએ. જ્યારે ધર્મ માટે તો અમે લોકો કહીએ જ છીએ કે હા ભાઈ આ જોઈએ એટલે જોઈએ, પછી એને તમે પોલિટિકલ સાથે જોડો કે સોશિયલ સાથે જોડો, આ બહુ સારી વસ્તુ છે. તો આને એક સારી રીતે લેવાય. કાદરીજીએ ઘણું બધું કીધું પણ એમને ના હા પાડી, ના પણ પાડી, એ રીતે પણ થયું. પણ ઠીક છે, એમની જગ્યાએ બરાબર છે. પણ હું આપને કહીશ કે ભગવદ્ ગીતામાં પેનલમાં બધા બેઠેલા વ્યક્તિઓ જો એક વાર પણ વાંચે છે ને, તો એનાથી 1% પણ નુકસાન થાય તો આપણે પેનલમાં આપણે એમની જોડે માફી માંગવા તૈયાર છીએ. બાળકોને સારું શિક્ષણ મળી રહે એ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલ છે. ઈચ્છા શક્તિ છે નરેશભાઈ કે બાળકોને અત્યારે